ડીસાના હાઈવે પર આવેલા ઢાબામાં મજૂર તરીકે ઓળખ છુપાવીને રહેતા પાકિસ્તાની ગેંગના ખતરનાક આતંકી સાગરીતને એટીએસે દબોચી લીધો છે। આઈએસઆઈના ઇશારે ભારતના પોલીસ સ્ટેશનો પર વિસ્ફોટ કરાવવાનું મોટું દેશ વિરોધી ષડયંત્ર રચનાર આ વોન્ટેડ શખ્સની ધરપકડથી સરહદી બનાસકાંઠામાં ભારે ચકચાર મચી છે। સરહદી બનાસકાંઠાના ડીસા પંથકમાંથી આજે ગુજરાત એટીએસ અને સ્થાનિક એસઓજીની ટીમે એક અત્યંત ખતરનાક આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। ડીસા હાઈવે પર આવેલા એક સામાન્ય ઢાબામાં મજૂર તરીકે પોતાની ઓળખ છુપાવીને રહેતો પાકિસ્તાની ગેંગનો વોન્ટેડ સાગરીત આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેમ પોલીસ જવાનો આ શખ્સને ઘેરીને પોલીસ સ્ટેશનના પગથિયા ઉતરી રહ્યા છે, જેની ધરપકડથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। આ શખ્સ પાકિસ્તાની ગેંગસ્ટર શહેજાદ ભટ્ટી ગેંગનો સક્રિય સભ્ય હોવાનું બહાર આવ્યું છે અને તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના સીધા સંપર્કમાં રહીને ભારતના સુરક્ષા એકમો અને પોલીસ સ્ટેશનો પર વિસ્ફોટ કરાવવાનું મોટું ષડયંત્ર રચી રહ્યો હતો। અમદાવાદ એટીએસને મળેલી પાકી બાતમીના આધારે બનાસકાંઠા એસઓજીની મદદથી આ સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। આરોપી એટલી ચાલાકીથી રહેતો હતો કે આજુબાજુના લોકોને પણ ખબર નહોતી કે તેમની વચ્ચે એક આતંકી સાગરીત કામ કરી રહ્યો છે। પોલીસથી બચવા માટે તે છેલ્લા કેટલાય સમયથી આ ઢાબામાં આશ્રય લઈને બેઠો હતો, પરંતુ સુરક્ષા એજન્સીઓએ તેને ભાગવાની તક આપે તે પહેલા જ દબોચી લીધો છે। હાલમાં આ શખ્સની સઘન પૂછપરછ ચાલી રહી છે કે ડીસામાં તેને કોણે આશરો આપ્યો હતો અને તેની પાસે કોઈ વિસ્ફોટક સામગ્રી છે કે કેમ। આ ધરપકડ બાદ ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં સક્રિય સ્લીપર સેલના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું મનાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં આ મામલે હજુ પણ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે।